કાર્બાઇડ કેમિકલથી કેરી પકવનારની ખેર નથી। એમસીની આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ કર્યું। નરોડા ફ્રૂટ માર્કેટમાં તપાસ કરાઈ। આરોગ્યની અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે। જે પણ વિક્રેતાઓ કાર્બાઇડથી કેમિકલની કેરી પકવતા હોય છે તેમની સામે આરોગ્ય વિભાગે લાલાંક કરી છે। ઉનાળાની સિઝનમાં લોકો સૌથી વધુ કેરી આરોગતા હોય છે અને ઘણીવાર કેટલાક વેપારીઓ જે છે તે નફો રળવા માટે કાર્બાઇડથી કેરી જે છે તે પકાવતા હોય છે અને તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે સતર્ક થયું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ જે છે તે હાલ આપ જે જોઈ શકો છો કે નરોડા ફ્રૂટ માર્કેટમાં અલગ અલગ વેપારીઓને ત્યાં આ પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આપ જે જોઈ શકો છો કે અલગ અલગ જે જિલ્લાઓમાંથી અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફથી જે આવતી કેરીઓ જે છે તે કેરીઓની પેટીમાં કાર્બાઇડની પડીકી મૂકવામાં આવી છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। વેપારીઓ ઘણીવાર કાર્બાઇડની પડીકી મૂકી અને કાચી કેરીને રસદાર અને પાકી કેરી બનાવવા માટે કાર્બાઇડ કેમિકલનો જે ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેને લઈને હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જે છે તે તપાસ કરી રહી છે। અલગ અલગ વેપારીઓને ત્યાં જે છે જે કેરીની પેટીઓ જે છે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જો કાર્બાઇડની જે પડીકી કે કેમિકલ મળી આવે તો તે કેરી જપ્ત કરવામાં આવે છે, સાથે સાથે દંડની કાર્યવાહી પણ કરવામાં આવે છે અને હાલ તમામ વેપારીઓને ત્યાં આ પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે કર્યું વિરોધ પ્રદર્શન। પુતળા દહન કરે તે પહેલા પોલીસે મામલો શાંત પાડ્યો। ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય। ભાજપના બિપિન પટેલ સામે જયેશ રાદડિયાએ કરી હતી અપક્ષ ઉમેદવારી। 180 માંથી 113 મત મેળવીને જયેશ રાદડિયા બન્યા ઇફકોના ડિરેક્ટર। જમૈકામાં ઘૂસણખોરીના પુરાવા ન મળતા ફ્લાઇટ રવાના। ફ્રાન્સ સરકારને તપાસમાં ગેરકાયદેસર પુરાવા ન મળ્યા। જમૈકા એરપોર્ટ પર 253 મુસાફરો ભરેલી ફ્લાઇટ રોકાઈ હતી। જમૈકામાં પ્લેન રોકવા અંગે ગુજરાતમાં તપાસ શરૂ। સીઆઈડીને મૌખિક માહિતી મળતા તપાસ શરૂ કરાઈ। 4 એજન્ટોની સંડોવણી અંગે સીઆઈડીની તપાસમાં થઈ શકે મોટા ખુલાસા। અગાઉના ફ્રાન્સ એરપોર્ટના બનાવ અને જમૈકા મામલે તપાસ શરૂ કરાઈ। રાજ્યભરની આંગણિયા પેઢીઓમાં સીઆઈડીના દરોડા। બોગસ એકાઉન્ટ અંગેની ફરિયાદના આધારે તપાસ। 25 જગ્યાઓ પર 40 અધિકારીઓની ટીમના દરોડા। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમનું આંગડિયા પેઢીમાં સર્ચ। સુરત સહિત અન્ય શહેરોમાં તપાસ શરૂ। રોકડ વ્યવહાર, હવાલાના વ્યવહારોની સીઆઈડી ક્રાઇમ કરી રહી છે તપાસ। આવતીકાલે વહેલી સવારે 6 વાગે ખુલશે કેદારનાથ ધામના કપાટ। બાબા કેદારનાથની પંચમુખી ડોલી પહોંચી કેદારનાથ ધામ। ભક્તોમાં જોવા મળ્યો જોરદાર ઉત્સાહ। કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ઘોડા અને ખચ્ચરની અવરજવર શરૂ। કેદારનાથ ધામના કપાટ ખોલતા પહેલા વેપારીઓ લાગ્યા તૈયારીમાં। 6 મહિના બાદ કેદારનાથ ધામના પગપાળા માર્ગ પર ચહલ પહલ દેખાઈ। આવતીકાલે કેદારનાથ ધામના ખુલશે કપાટ। કેદારનાથ ધામ મંદિરને કરાયો શણગાર। કેદારનાથ ધામ મંદિરના કપાટ ખુલવાને લઈને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ। ઉત્તરાખંડના ગંગોત્રી ધામના આવતીકાલે ખુલશે દ્વાર। મંદિરને સુંદર ફૂલોથી કરાયો શણગાર। યાત્રા પહેલા મુસાફરો માટે જરૂરી સુવિધાઓની કરવામાં આવી વ્યવસ્થા। નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। ગરમીથી શેકાતા લોકો માટે રાહતના સમાચાર। હવામાન વિભાગે કહ્યું છે કે 2 દિવસ બાદ ગરમી ઓછી થશે। અગનભટ્ટીમાં શેકાતા લોકો માટે રાહત। 2 દિવસ બાદ ગરમીમાંથી મળશે છુટકારો। આકાશમાંથી વરસી રહેલા અગનગોળાથી રાજ્યની જનતા ત્રાહિમામ છે। કેટલાક વિસ્તારોમાં તો ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે। જો કે અગનભઠ્ઠીમાં શેકાતા લોકો માટે હવામાન વિભાગે ઠંડકના સમાચાર આપ્યા। આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળે તેવી શક્યતા છે। 3 દિવસ બાદ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી। આગામી દિવસોમાં વરસાદની પણ આગાહી। ગઈકાલે ડાંગ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ઠંડક પ્રસરી હતી, ત્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। હાલ ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે। રાજસ્થાન ઉપર 2, મધ્યપ્રદેશ ઉપર 1 અને 1 અરબ સાગર ઉપર सिस्टम सक्रिय થતા ગુજરાતમાં વરસાદની સંભાવના છે। अभी 2 दिन तो ड्राई मौसम जाएगा, डे 1 डे 2, लेकिन 3rd डे से 7 दिन तक लाइट रेन विथ थंडरस्टॉर्म का संभावनाएं है।
11 થી 13 મે સુધી રાજ્યના કેટલાક વિસ્તારોનું વાતાવરણ પલટાશે. 11 મે નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે. 12મી તારીખે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં વરસાદી માહોલ બનશે. આ ઉપરાંત 13 મે સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. ચોટીલાના રાજવડ ગામે યુવકની હત્યા મામલો વધુ ઉગ્ર બન્યો છે. મૃતકના પરિવારજનોએ ચક્કાજામ કર્યો. સુરેન્દ્રનગરના ચોટીલાના રાજાવાડ ગામમાં રહેતા અને 4 દિવસથી ગુમ યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવતા હોબાળો મચી ગયો છે. યુવકની હત્યા કરેલી લાશને સળગાવી નાખી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. પરિવારજનો અને ગામ લોકોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી ચોટીલા પાસે નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી દેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મૃતકના પરિવારજનોએ ચોટીલા થાન રોડ પર ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો. આર્થિક સહાય, સરકારી નોકરી અને જમીન આપવાની પરિવારજનોએ માંગ કરી. માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો. એટલું જ નહીં, મૃતકના પરિવાર અને સમાજના લોકોએ મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કર્યો. મૃતદેહને ગાંધીનગર લઈ જઈ ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી. હાઈવે પરથી લોકોને દૂર કરતા ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો. ઘટનાના પગલે સુરેન્દ્રનગર એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ચોટીલા આવી પહોંચ્યો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી. મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટમાં મોકલવામાં આવી છે. પોલીસે આ મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવા માટે પણ તજવીજ હાથ ધરી છે. ધોળા દિવસે ફાયરિંગથી ફફડી ઉઠ્યું સુરેન્દ્રનગર. યુવક પર બાઇક સવારે કર્યા 2 રાઉન્ડ ફાયરિંગ. ભર બજારમાં ભડાકા કરીને ભાગ્યો બાઇક સવાર. સુરેન્દ્રનગરની જૂની હાઉસિંગ સોસાયટી ગોળીઓથી ધણધણી ઉઠી. સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ મચી ગયો. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર જૂની હાઉસિંગ સોસાયટી નજીક યુવક પર બાઇક સવારે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. અચાનક બનેલી ફાયરિંગની ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી. ફાયરિંગ કર્યા બાદ બાઇક સવાર ભાગી છૂટ્યો. જો કે બનાવ અંગેની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ફાયરિંગની આ ઘટનામાં યુવક ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો. ફાયરિંગનો આ બનાવ કયા કારણસર બન્યો તે હજી સુધી જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં લૂંટારુઓ બેફામ. નેતાજીના ગળામાંથી ચેઇન ચોરીને ભાગ્યો ચોર. શું વડોદરામાં શાસક પક્ષના નેતા પણ સલામત નથી? આ સવાલ એટલા માટે કારણ કે ભાજપના કોર્પોરેટર રાજેશ શાહ ચેઇન સ્નેચિંગનો શિકાર બન્યા. સાયકલિંગ કરવા નીકળ્યા ત્યારે લૂંટ થઈ જતા ચકચાર મચી. બાલભવન રોડ પર બાઇક પર સવાર 2 ગઠિયાઓ ગળામાંથી ચેઇન લૂંટીને ફરાર થયા. વડોદરાના અલગ અલગ 4 વિસ્તારમાં આવી ઘટના બની છે. સવારે બાઇક પર 2 શખ્સ આવે છે. તેઓએ માસ્ક પહેરેલું છે જેથી તેમને કોઈ ઓળખી ન શકે. આ લોકોનો શિકાર છે રસ્તે આવતા લોકો જેઓએ ગળામાં ચેઇન પહેરી હોય, કારણ કે તેઓની પાછળથી આવીને ખેંચવી સરળ બને છે. જોવા જેવી વાત તો એ છે કે બુકાનીધારી આ કામમાં એટલો પાવર થઈ ગયો છે કે જેને ચેઇન